જ્યારે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઇકમાં આપ્યો હતો, ત્યારે પણ ભારતીય સેનાને એમણે પુરાવા માંગ્યા હતા. એ એમની ભારત દેશ વિરોધી અને સેના વિરોધી એમની જે માનસિકતા છે એ પણ દર્શાવે છે. અને એની સાથે જ જે ભારત દેશમાં અર્બન નક્સલ્સ છે, ચાહે ઉમર ખાલિદ હોય, શારજીલ ઇમામ હોય, એવા બધા જ અર્બન નક્સલ કરવાનું, પ્રોટેક્શન કરવાનું કામ પણ આ અરાજકતાવાળી પાર્ટી કરી રહી છે. અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કે એમના જ કાર્યકર્તા ચાહે એમની પર શાહી ફેંકે, જૂતા ફેંકે, અને એમના જ કાર્યકર્તા એમના જે પ્રમુખ લીડર છે એમને પર ઝાપડ મારે અને પછી એવો પુરાવો થાય છે કે આ જે કાર્યકર્તા છે એ આમ આદમી પાર્ટીના જ છે. એ રીતે આ રીતે પૂરો વિક્ટિમ કાર્ડ રમવાનો એ દરેક ચૂંટણીના પહેલા આ રીતે પોલિટિકલ સ્ટન્ટ કરવામાં એ પૂરી રીતે માહિર છે.